નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ગાંધીધામ સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો। 2010માં હત્યાના આરોપીને આજીવન કેદની સજાનો હુકમ। 2 શખ્સોએ વેપારી યુવાનની કરી હતી હત્યા। કાળા ડુંગરે જતી સુરક્ષા જવાનોની બસ પલટી। બસમાં સવાર 25 જવાનોને પહોંચી ઈજા। ઈજાગ્રસ્ત જવાનોને 2 હેલિકોપ્ટર મારફતે ખસેડાયા ભુજ। કચ્છ યુનિવર્સિટીની મહિલા હેન્ડબોલ ટીમનો ડંકો। ઝોન કક્ષાએ કચ્છની ટીમે મેળવ્યો સિલ્વર મેડલ। ઓલ ઇન્ડિયા લેવલે કચ્છ યુનિવર્સિટી કરશે પ્રતિનિધિત્વ। માંડવી નગરપાલિકાની મળી સામાન્ય સભા। સીએમની માંડવી મુલાકાત અંગે ઘડાયું આયોજન। સુધરાઈના ત્રિમાસિક હિસાબોને અપાઈ બહાલી। વર્ષ 2010માં ગાંધીધામમાં યુવાન વેપારીની હત્યાના કેસમાં ગાંધીધામ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે અને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2010માં ગાંધીધામના સેક્ટર 5માં રહેતા નરેન્દ્ર આણજી ખોનાના વણિક યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી। 6 મે 2010માં નરેન્દ્ર પોતાના ઘેર સૂતો હતો તે દરમિયાન મકાનના કમ્પાઉન્ડ વોલ પાસે કપડાં સૂકવવાની તાર ખખડાવવાનો અવાજ આવ્યો હતો, જેથી નરેન્દ્ર જાગી ગયો હતો અને કોણ છે તેવો અવાજ આપ્યો હતો। જો કે તે વેળાએ 2 વ્યક્તિઓએ તેના પર હુમલો કર્યો હતો અને તેના મોઢા પર ઓશિકું દબાવીને તેમજ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી। હદબાગીના ભાઈ લહેરચંદ આણંદજી ખોનાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન આ હત્યાના કેસમાં સંજય બાબા રામચંદ્ર તથા કિશન સીસરામ ચમ્મારે હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું। ઝડપાયેલા બંને શખ્સો હરિયાણાના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું। આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો ત્યારે સંજય બાબાનું જેલમાં મૃત્યુ નિપજ્યું હતું અને આરોપી સીસરામ ચમાર વિરુદ્ધ કેસ ચાલ્યો હતો, જેમાં દસ્તાવેજી પુરાવા અને સબૂતો સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે આજે એડિશનલ સેશન્સ જજ D.R. ભટ્ટે આરોપી કિશન સીસરામ ચમારને આઈપીસી કલમ 302 અને 120 વિરુદ્ધ ગુનેગાર ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી છે તથા 20,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો 6 મહિનાની સખત સજાનો હુકમ આજે ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટે કર્યો છે। આર્મી અને નેવીના જવાનોની બસ કાળા ડુંગર નજીક પલટી મારી જતા બસમાં સવાર 25 જવાનોને ઈજા પહોંચી હતી। ધ્રોબાણાથી 3 કિલોમીટર આગળ બસના બ્રેક ફેલ થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો। બસમાં કુલ 40 જવાનો સવાર હતા, જેમાંથી 25 જેટલા જવાનોને ઈજા પહોંચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આર્મી અને નેવીના જવાનો કચ્છની મુલાકાતે આવ્યા હતા। ભુજથી ખાનગી બસ મારફતે કાળા ડુંગર જઈ રહ્યા હતા ત્યારે બસના બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો। ઈજાગ્રસ્ત યુવાનોને પ્રથમ સારવાર માટે ખાવડા PHCમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા 2 હેલિકોપ્ટર મારફતે ભુજની આર્મી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી। તો 2 જવાનોના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જ્યારે આ અકસ્માતમાં 6 જેટલા જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ 108 અને 6 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત જવાનોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માતની જાણ આર્મી અને નેવીના અધિકારીઓને થતાં અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર માટે 2 હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરીને ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અંજાર તાલુકાના વરસાણા નજીક આવેલી અમૂલ્ય કંપની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। માર્ગ પર ઉભેલા ટેન્કરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, સાથે જ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। ગત રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રોડ પર ઉભેલા ટેન્કરમાં સામેથી આવી રહેલી અલ્ટો કાર અથડાઈ હતી, જેમાં સવાર રાપરના નવીનભાઈ પરસોત્તમ ગઢવી તથા નિલેશભાઈ ગંગારામ પંડ્યાને ગંભીર પ્રકારની ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢી અંજારની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દિવાળીના તહેવારોમાં રાપર તાલુકાના માખેલ ગામના 2 આશાસ્પદ યુવાનોના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે।
જિલ્લાના અરજદારોની રજૂઆતો તેમજ પ્રશ્નોને ન્યાય મળે તે માટે સ્વાગત કાર્યક્રમનું જિલ્લા સ્તરે પણ આયોજન થાય છે, જેમાં આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સ્વાગત બેઠકમાં જુદા જુદા 10 પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી સ્વાગત બેઠકમાં મહેસૂલી તેમજ દબાણને લગતા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં માનકુવા ગામના માથાભાઈ ખીમા મહેશ્વરીએ સ્વાગત બેઠકમાં ભુજ તાલુકા વિકાસ અધિકારીએ કરેલા બિનખેતીના હુકમને રદ કરવાની માંગ કરી હતી. અંજારમાં જમીનને લગતા પ્રમાણપત્રો મેળવવા કરાયેલી અરજીનો યોગ્ય જવાબ ન મળવાની રજૂઆત થઈ હતી. તો અંજાર તાલુકાના વરસામેડીમાં સર્વે નંબર 791 વાળી જમીનને જૂની શરતમાં ફેરવવા બાબતે રજૂઆત કરાઈ હતી. ભચાઉના રમાભા કાનાભા ગઢવી દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેઓની રાપર તાલુકામાં આવેલી બાપદાદાની 25,000 એકર જમીન તેમજ રૂપિયાની ઉચાપત કરાઈ છે. ખોટી વારસાઈ એન્ટ્રી કરાવીને જમીન પચાવી પાડવામાં આવી હોવાની રજૂઆત સ્વાગત બેઠકમાં થઈ હતી. અબડાસાના બીટ ગામના લહેરી લદ્દા ગરવાએ ગામના સીમતળમાં સરકારી ગોચર જમીન પર થયેલા દબાણની રજૂઆત કરી હતી, જ્યારે ભુજ તાલુકાના માધાપર જૂનાવાસમાં ગેરકાયદેસર થયેલા બાંધકામની મંજૂરી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવા મુદ્દે ફોજદારી ફરિયાદ નોંધાવવા માંગ કરાઈ હતી. સ્વાગત બેઠકમાં રજૂ થયેલા 10 પ્રશ્નો પૈકી 7 અરજદારો હાજર રહ્યા હતા, જેમાંથી 5 પ્રશ્નોનું નિરાકરણ થયું હતું અને 2 પ્રશ્નો તપાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આજે કુલ 10 પ્રશ્નોની સુનાવણી છે માન્ય કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી. જેમાં 3 અરજદારો છે એ ગેરહાજર હતા, એટલે કુલ 7 અરજદારો હાજર હતા. એમાં 2 પ્રશ્નોનો નકારાત્મક નિકાલ, બાકી હકારાત્મક નિકાલ છે તમામ પ્રશ્નોનો કરવામાં આવ્યો છે. એટલે એ ખાસ તો જે બાંધકામની પરવાનગી છે કમર્શિયલ દુકાનો માટે આપવામાં આવેલી છે રહેણાંક ઝોનમાં, એ બાબતે ખાસ પ્રશ્ન હતો અને એ બાબતે વિસ્તૃત છે એ તમામ અધિકારીશ્રીઓનો રિવ્યૂ છે માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા લેવામાં આવ્યો છે અને એને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે અને વિશેષ તપાસ છે એમાં ચાલુ છે. આ ટેન્ડર બાબતે પણ કાર્યવાહી કરવા માટે ડીએમઓ શ્રી અને ચીફ ઓફિસર શ્રીને માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. કચ્છમાં અનેક વિસ્તારોમાં ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ રાજકીય અગ્રણીઓ દ્વારા જ ખનીજ ચોરી કરાતી હોવાનું અનેક વખત બહાર આવી ચૂક્યું છે. ત્યારે અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ ગામની સીમમાં થયેલ 10 થી 12 લાખની બેન્ટોનાઇટની ચોરીમાં કોઠારા પોલીસ મથકના સહાયક ફોજદાર દીપસિંહ સોઢાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. નુંધાતળના સિકંદર મીઠુ બાવા સહિત 3 શખ્સો પર ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. બેન્ટોનાઇટની ચોરીની ફરિયાદ નોંધાતા એલસીબીએ તપાસ સંભાળી હતી. તપાસ દરમિયાન ભુજ તાલુકાના કોટાયા ગામના રાજકીય અગ્રણી લક્ષ્મણ ઉર્ફે ભૂરા કરમણ બતા આહિરની સંડોવણી ખુલી હતી. એલસીબીએ લક્ષ્મણ બતાની 14મી ઓક્ટોબરે ધરપકડ કરીને જામીન પર મુક્ત કરી દીધો છે. મુન્દ્રા શહેરના ચાઇના ગેટ પાસે 3 શખ્સોએ તરુણને માર મારી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત 17 વર્ષીય નદીમ ઓસમાણ જતને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં હસનશાહ પીરની દરગાહ પાસેથી નદીમ ઓસમાણ જત પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગુલ મહમદ સમેજા, જુમેત સમેજા તથા હાજી સમેજાએ ધાક ધમકી કરીને ગાળો આપીને માર માર્યો હતો, તેમજ તેની પાસે રહેલા 3,000 રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા 3 શખ્સો ક્રાઇમ ન્યૂઝમાં કામ કરતા હોવાનું ઈજાગ્રસ્તને પોલીસે નિવેદનમાં જણાવ્યું છે. એટલે મને બોનસના પૈસા મળ્યા હતા ને એ ગુલામ સમેજાને એ તો ચીટર છે જ, મને ખબર નથી, મારા કનેથી પૈસા જટી લીધા. ભૂકંપ બાદ ભુજ શહેરમાં અચાનક જ ભૂંડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ ભૂંડ વધ્યા છે. ભુજમાંથી અચાનક જ ભૂંડ ગાયબ થઈ ગયા છે. ત્યારે ભુજના લોટસ કોલોનીમાં ભૂંડની ચોરી કરવાની ના પાડતા 2 શખ્સોએ એક યુવાનને પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વાલ્મીકી નગરમાં રહેતા કિશન સુંદર ગેહલોટ અને ચાંદ છોટેલાલ ગેહલોટ મળીને ભુજના લોટસ કોલોનીમાંથી ભૂંડની ચોરી કરી રહ્યા હતા. ત્યારે કમલ રાજી નકવાલે આ બંને શખ્સોને ભૂંડોની ચોરી કરવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ યુવાનોમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તો ભુજ બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. मारा मारी हुई है, मैंने खाली इसको खाली इतना ही बोला था भाई तू यहाँ पे चोरी करके क्यों ले जाता है, तो डायरेक्ट में मारने लगे दोनों भाई मिलके. सुअर चोरी कर रहे थे सब और मैं इसको खाली बोला था भाई तू यहाँ पे चोरी क्यों कर रहा है, तो ये इतने में तो मारना चालू हो गया.
ऐसे तो 4-5 हो गए हैं और इसके लिए मैंने छेले में मैंने बोला भाई अब मत कर तू, अब जो भी कर रहा है बंद कर दे भाई। तो इतने में तो मारने टूट पड़ी गई। वो अब मालूम नहीं क्या करता है, बाकी इतना पक्का है, बाकी ले जाता है यहाँ से उठा के यही। ભુજ નગરપાલિકાના રોજંદાર કર્મચારીઓને કાયમી કરવા માટે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। છેલ્લા 18 દિવસથી ચાલતા આંદોલનમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે દિવાળીના દિવસે પણ કેરોસીનથી દીવા પ્રગટાવીને આંદોલન ચાલુ રાખીને દિવાળીની ઉજવણી કરાશે। નગરપાલિકાના રોજંદાર કર્મચારીઓને કાયમી કરવા માટે અગાઉ પણ અનેક વખત આંદોલન થઈ ચૂક્યા છે, માત્ર સમાધાન કરાવીને પછી કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી। 1.5 વર્ષ પૂર્વે કલેક્ટરે કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મોકલવાની ખાતરી આપી હતી, પરંતુ તે દરખાસ્તનો આજ દિવસ સુધી કોઈ જવાબ મળ્યો નથી। ત્યારે આજે સમસ્ત વાલ્મીકી સમાજે પ્રતિક ઉપવાસ કરીને જિલ્લા કલેક્ટરને વધુ એક વખત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં આ વખતે દિવાળીના દિવસે પણ ઉપવાસ છાવણી ચાલુ રહેશે અને કામદારો કેરોસીનના દીવા કરીને દિવાળી મનાવશે તેવું ઉપવાસવાસીઓએ જણાવ્યું હતું। છેલ્લા 20-24 વર્ષ થયા મારા ઘરવાળા રોજંદાર તરીકે ફરજ બજાવે છે નગરપાલિકામાં। એવા ઘણા જણા રોજંદાર તરીકે ફરજ બજાવે છે, પણ આજ સુધી સત્તાધીશથી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી, માત્ર ખાલી વાતો જ સૂજી છે। કેટલી વાતો આમરણ ઉપવાસમાં ઉતર્યા છે, 4 થી 5 વાર સમાધાન પણ થયું છે અને ત્યાં સુધી ખાલી વાત જ થઈ છે કે નિયામક સુધી વાત પહોંચાડી છે, નિયામક સુધી, પણ હજી સુધી કોઈ જાતની દરખાસ્ત પહોંચાડેલી નથી। ને આજ કેટલા સમયથી 18 દિવસ થશે અમારે અહીંયા કરીને હરીશ મીઠુભાઈ પ્રમુખ ઉતર્યા છે, તોય પણ એને કોઈ નિર્ણય સરખું જવાબ નથી આપતા, કોઈ હજી સુધી વાત જ કરે છે। હાલત ખરાબ છે અત્યારે એમની, તમને ને આજથી અમે હવે બધી મહિલાઓ પણ વિચાર્યું છે કે અમે પણ સાથે આંદોલનમાં ઉતરશું અને બાયડી છોકરા શીખે અમે બધી આંદોલનમાં ઉતરશું, સમજે। હજુ અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે છે આનાથી, અમારી છોકરીઓ ભણી નથી શકતી, અત્યાર સુધી સારું શિક્ષણ નથી દઈ શકતા અમે આના કારણે, પણ સાહેબ તો હજી સુધી વાત જ કરે છે કે અમે કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલા 30 વર્ષથી અમને ખાલી એ જ જવાબ મળ્યું છે કે કાર્યવાહી ચાલુ છે, પણ ક્યાં સુધી કાર્યવાહી ચાલુ છે? આખું આંદોલન છે, આજ કેટલા વર્ષની માંગણી છે અમારી, અમારી માંગણી પૂરી કરતા નથી। આજ અમારા માણસો પ્રમુખ સાહેબ અહીંયા હટારમાં બેઠા છે, આજ એમની હાલત ખરાબ છે બહુ। અમે બાયડી બાળ બચ્ચા શીખે અમે અહીંયા દિવાળી કરવા બેઠશું ને અમને તેવો જવાબ દીધો સાહેબે અમને કે હું કાંઈ કરી ન શકું ને આગળ પગલાં નહીં લઈ શકું। વર્ષ 2014માં વાયોર ખાતે આવેલ જેપી સિમેન્ટને અલ્ટ્રાટેક કંપનીએ ટેક ઓવર કરી લીધી હતી અને જેપી સિમેન્ટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ અલ્ટ્રાટેક કંપની દ્વારા છેલ્લા 2 વર્ષથી કર્મચારીઓને ટીએડીએ તેમજ મોંઘવારી ભથ્થો આપવામાં આવ્યો નથી। ઉપરાંત કર્મચારીઓનું પગાર ન વધારીને શોષણ કરવામાં આવતું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। આજે અલ્ટ્રાટેક કંપનીમાં કામ કરતા 28 જેટલા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આ કર્મચારીઓએ કલેક્ટરને જણાવ્યું હતું કે જે કર્મચારી પગાર વધારાની માંગ કરે છે તેમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। કલેક્ટરે આ મુદ્દે સમાધાન કરાવવાની વાત કરી છે। ઉલ્લેખનીય છે કે કચ્છની અનેક કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અલ્ટ્રાટેક કંપની પણ કર્મચારીઓનું શોષણ કરીને ટીએડીએ તેમજ પગાર વધારાથી વંચિત રાખવામાં આવ્યા છે। मेरा प्रॉब्लम ये है, समस्या ये है कि हमारा कंपनी का कर्मचारी यूनिट हेड साहब और पाढ़ी साहब, विनय मिश्रा साहब, कुमार जी साहब, हमारा डीए महंगाई भत्ता अभी तक नहीं बढ़ोतरी दी गई है, इसलिए हम सभी कर्मचारी भाई बहुत दुखी हूँ। अल्ट्राटेक 2014 से प्लांट खरीदा है जेपी सरकार, जेपी सीमेंट हमारा ट्रांसफ़र करके अल्ट्राटेक खरीदा है, तब से हमारा 2 साल हुआ, पेमेंट में बढ़ोतरी हुई ही नहीं, हमारा डीए दिया हुआ ही नहीं, हमारा अलाउंस बहुत कम दिया जा रहा है, हमारा छुट्टी भी अभी बंद कर दिया गया है, घर में जाने के लिए हमारा छुट्टी भी बंद कर दिया गया है, हमको बहुत प्रताड़ित किया जाता है। रिजाइन लेके जाओ, हमारा रिजाइन कंपनी बाई फोर्स बलपूर्वक ले जा रहा है। सब 60 एम्प्लॉई से 40 एम्प्लॉई को अल्ट्राटेक सीमेंट यूनिट हेड साहब, पाढ़ी साहब और कुमार उदय प्रताप सिंह लीगल ऑफिसर, ये सब मिलके हमारा भाई लोगों का नौकरी को निकाल दिया गया है। 40 भाइयों का नौकरी को निकाल के घर में भेज दिया गया है।
इसीलिए हम 21 भाई यहाँ पे अभी कार्यरत स्थल में हूँ। 21 भाइयों का भविष्य भाग्यफल को आगे बढ़ाने के लिए हम कोशिश कर रहे हैं। આજના સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવા બરાબર છે, પરંતુ કચ્છમાં એવા 2 સગા ભાઈઓ છે જે સીએની નોકરી છોડીને ખેતી કરી રહ્યા છે. આ વાત માનવામાં આવે તેમ નથી, પરંતુ વાસ્તવિકતા છે. માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા 2 યુવાનો સીએ ખેડૂત તરીકે ઓળખાય છે. જોઈએ આ ખાસ અહેવાલ. સાંપ્રત સમયમાં જ્યારે ખેડૂતો પણ ખેતી છોડીને અન્ય નોકરી ધંધા તરફ વળ્યા છે, ત્યારે કચ્છના 2 યુવાનો સીએનો અભ્યાસ પૂર્ણ કરીને પણ ખેતીના વ્યવસાયને અપનાવ્યો છે. સીએ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીમાં મન ન લાગતા માંડવીના નાની ખાખર ગામના 2 સગા ભાઈઓએ નોકરી પડતી મૂકીને સજીવ ખેતી કરવાનો નિર્ધાર કર્યો. ખેતીનું કામ કરતા આ બંને ભાઈઓએ સીએની પરીક્ષા પાસ કરીને નોકરી કરતા ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાતા તેઓએ ખેતીના વ્યવસાયમાં આગળ વધવાનું પસંદ કર્યું છે. નાની ખાખરના આ 2 ભાઈઓમાંથી મોટા ભાઈ નરેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ 2007માં સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરી હતી, પણ સીએની નોકરી કરવામાં રસ ન દાખવ્યો અને ખેતી કરવાનો નિર્ધાર કરી લીધો. અત્યાર સુધી તેમના પિતાજી ખેતી કરતા હતા, પરંતુ મોટા દીકરાનો સાથ મળતા તેમને સજીવ ખેતી કરવાનો નિર્ણય કર્યો. બંને ભાઈઓ દરરોજ સવારે બળદગાડું લઈને ખેતરે જવા નીકળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓછું ભણેલા અને નોકરીમાંથી વંચિત રહી ગયેલા લોકો જ ખેતી કરે, પરંતુ આ પરંપરા અને માન્યતાને બંને ભાઈઓએ ખોટી સાબિત કરી બતાવી છે. હાલ 5 કે 7 હજારની નોકરી માટે ગામ છોડીને યુવાનો શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. તેવા યુવાનો માટે આ બંને ભાઈઓ પ્રેરણારૂપ બન્યા છે. 12મા ધોરણની પરીક્ષા આપી ત્યારે અમે નિર્ણય લીધો કે હું ચેલેન્જિંગ ફિલ્ડ બધા આખી દુનિયા જે ગાડેલી પ્રવાહ હતો કે સ્ટેટસ અને પૈસા પાછળ, તો ત્યારે નિર્ણય લઈ લીધો કે આપણે ચેલેન્જ સૌથી સારામાં સારું જો પૈસાવાળું આવકવાળું ફિલ્ડ હતું તો સીએનું ફિલ્ડ હતું. તો એટલે એમાં નિર્ણય લીધો કે મારે સીએ બનવું છે અને આમ તો ચેલેન્જ લેવી આપણે પસંદ હતી, તો સીએની લાઈન પસંદ કરી. સીએના ફર્સ્ટ 2 વર્ષ અને જ્યારે પહેલાં 2 વર્ષ પાસ કરી અને જ્યારે આર્ટિકલશીપ કરતો હતો મુંબઈમાં ત્યારે જ નિર્ણય લીધો કે ત્યારે મને સમજાણું કે આ તો આપણા વિષયનું કામ નથી. જ્યારે ખરેખર મંથન કર્યું કે આમાં તો મને થોડું બોરિંગ લાગ્યું અને થોડું પોસ્ટમોર્ટમનું કામ લાગ્યું, એટલે નિર્ણય કર્યો કે આપણે થોડુંક સર્જનાત્મક કામ કરીએ. તો આપણે અમારી પૂર્વજોની ખેતી હતી ગામમાં, નાની ખાખર કચ્છ ગામમાં, તો એનામાં જોડવા નિર્ણય કર્યો. તો અહીંયા જોયું મારા પિતાજી કેમિકલ ફાર્મિંગ કરતા હતા, 50 એકર ફાર્મ છે નાની ખાખરમાં, તો એમાં ખેતીમાં જોડાઈ ગયા પિતાજી સાથે. પછી એમાં જોયું જે સ્વભાવ હતો જે સાચું કામ કરવાનો, એ અહીંયા પણ આડો આવ્યો કેમિકલ ફાર્મિંગની. તો કીધું કે કેમિકલ ફાર્મિંગમાં તો ઘણું નુકસાન છે આપણે પર્યાવરણનું, આપણું માણસની સેહતનું, આપણે જે સૂક્ષ્મ તત્વો છે એની સેહતનું, અળસિયા, આપણી જે બીજા જે કીટકો છે જે એના ઉપર નિર્ભર છે, જે આપણા મિત્ર કીટકો છે ખેતીમાં, એને ઘણાનો આપણે નાશ કરીએ છીએ અને જમીન આપણે બંજર બનાવી રહ્યા છીએ. એનાથી નિર્ણય કર્યો કે આપણે સજીવ ખેતી તરફ વળશું હવે. તો નરેન્દ્રસિંહ જાડેજાના નાના ભાઈ અશોકસિંહ જાડેજાએ પણ વર્ષ 2001માં અમદાવાદમાં સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરીને 4 મહિના સુધી સીએ તરીકે નોકરી કરી, પરંતુ નોકરીમાં મન ન લાગ્યું. તેથી તેઓ પણ પોતાના મોટા ભાઈ અને પિતા સાથે ગામમાં પરત ફરીને ખેતીનો વ્યવસાય અપનાવ્યો. સીએ પૂર્ણ કર્યા બાદ એવું લાગ્યું કે મારા રસનો વિષય તો ખેતી છે, તેથી પૈસા પાછળ પડવા કરતાં મનગમતા ખેતીના વ્યવસાયમાં આગળ વધવાનું નક્કી કર્યું. આજે 50 એકર જમીનમાં બંને ભાઈઓ મગફળી, બાજરી, ગુવાર તથા કેરી જેવા વિવિધ બાગાયતી પાકોની ઓર્ગેનિક ખેતી કરીને ખુશ છે. આ બંને ભાઈઓ ખેતીમાંથી વર્ષે 5 થી 6 લાખની આવક મેળવી લે છે. સીએની નોકરી છોડીને ખેતી કરવાનો લીધેલો નિર્ણયનો કોઈ જ પસ્તાવો થતો ન હોવાનું તેમણે જણાવ્યું હતું. 2011 સુધી સીએનું કમ્પ્લીશન કર્યું અને પછી અમદાવાદમાં નોકરી પણ કરેલી 4 મહિના. પણ ત્યારે એ વિચાર આવ્યો કે મોટા ભાઈએ તો ત્યારથી જ ખેતી શરૂ કરી નાખી હતી 2 વર્ષ પહેલાં જ. તો ત્યારે એમ વિચાર આવ્યો કે આપણે અહીંયા આ પોસ્ટમોર્ટમ કામ, એટલે એક તો સીએનું પોસ્ટમોર્ટમ કામ હોય ને તો એમ સંતુષ્ટિ નથી. તેવો વિચાર આવ્યો કે આપણે ખેતીમાં જરાક વધારે મજા આવશે અને ખેતીમાં આપણે વધારે આપણું વર્તરે છે અને આપણા જીવનને મૂલ્ય સારો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ત્યારથી મેં વિચાર કર્યો કે ખેતીમાં આવી છે. સજીવ ખેતી છે, ઓર્ગેનિક, એટલે આપણે સજીવ એટલે કે બિલકુલ દવાનો ઉપયોગ, દવા જે ઝેરી દવા છે કે યુરિયા, ડીએપી છે કે અમુક જે ઘાસ મારવાની દવા છે કે બીજી કંઈ
કે જીવડા મારવાની દવા એ બિલકુલ ઉપયોગ જ નથી. આપણે કુદરત સાથે રહીને જ ઝીરો બજેટ ફાર્મિંગ ઉપર જ એક કોન્સેપ્ટ જે છે એના ઉપર જ આપણે ચાલીએ છીએ, જે જંગલનો નિયમ કહેવાય કે જંગલમાં કોઈ પ્રકારનો દવાનો ઉપયોગ નથી. છતાંય આપણે જે અહીંયા આવડી મહેનત કરીને ઊભું નથી કરી શકતા એ કુદરતે વર્ષોથી જ નિભાવેલું જ છે. સીએ પાસ આ બંને ખેડૂતના પિતા ચતુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના બંને પુત્રો નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર હોવાથી તેમને ભણવાની ઈચ્છા હતી. માતા પિતાના સપનાને સાકાર કરવા બંને પુત્રોએ સીએની પરીક્ષા પણ પાસ કરી, પરંતુ તેમ છતાં ગામમાં રહીને જ ખેતી કરવાનું પસંદ કર્યું. તેથી તેમના પિતાએ પણ પોતાના બંને પુત્રોએ લીધેલા નિર્ણયની ખુશી વ્યક્ત કરી હતી. એટલે આજે આમ તો 3 દીકરા છે મારા, એમાં સૌથી મોટા નાના દીકરા ભણવામાં હોશિયાર હતા. એમને પ્રાથમિક અભ્યાસ અહીંયા આપણે ખાખા કર્યો, પછી દેવપર ગયા, 12 સુધી દેવપર ભણી રાજકોટ ગયા, રાજકોટથી બોમ્બે આર્ટિકલશીપ સીએ કરી, ત્યાં પૂરી કરીને અહીંયા ખેતીમાં લાગ્યા છે. એટલે એને દિલને શોખ હતો કે મને ખેતી જ કરવી છે, તો મેં વેલકમ કર્યું કે મેં કીધું વાંધો નહીં ખેતીમાં આવજો. પહેલાં મને એવું લાગ્યું કદાચ ખેતી એટલે બહુ અઘરો વિષય છે, પછી આવીને 12 મિનિટ રિઝલ્ટ જોયું પછી મને લાગ્યું કે ના ખેતી સક્સેસ છે, સંજીવ ખેતી કરેલ છે તો એમાં વાંધો નહીં આવે, અને ખેતી 100% સોંપીને હું નિવૃત્ત થઈ ગયો. 100% પરિવર્તન આવ્યા પછી જે ખેતીમાં અમુક પ્રયોગો કર્યા ને મેં, સંજીવ ખેતી, ગાયોનું તબેલો કરેલો, ગાયો સાથે ખાંડનો વેપાર કરેલો, એમાં 100% જે સફળતા મળી એના ઉપર સંતોષ છે મને. કચ્છ જિલ્લો ખેતી પર આધારિત પ્રદેશ છે, ત્યારે આ બંને સીએ પાસ ખેડૂતોએ મોભાદાર નોકરીને ઠુકરાવીને ખેતી કરવાનું પસંદ કર્યું છે. ત્યારે આ બંને ભાઈઓ અનેક યુવાનો માટે આઇકોન સાબિત થયા છે. ખેતીથી પીછેહઠ કરતા ખેડૂતોને આ ભાઈઓના નિર્ણયમાંથી પ્રેરણા લઈને ખેતીના વ્યવસાયમાં જોડાવા ક્ષોભ ન અનુભવવો જોઈએ. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ માંડવી. માંડવી નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકના પ્રારંભે ઉરીમાં શહીદ થયેલા ભારતીય જવાનોને તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને વર્તમાન કર્મચારીના અવસાન બદલ શોક પ્રસ્તાવ કરાયો હતો. ત્યારબાદ શરૂ થયેલી સભામાં જુલાઈ 2016થી સપ્ટેમ્બર 2016 સુધીના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તો રાજ્ય સરકારે શહેરી વિસ્તારો માટે 125 ચોરસ મીટર સુધીનું બાંધકામ કરવા માટે મંજૂરી લેવાની જરૂર ન હોવાનો નિર્ણય લીધો છે, તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. ઉપરાંત મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડસ્ટબિન મૂકવા, ચોથા વર્ગના કર્મચારીઓની નિવૃત્ત વય 60 વર્ષ સુધી કરવા, નિવૃત્ત કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી રકમ સરકારના નિયમો પ્રમાણે ચૂકવવા સહિતના ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આગામી 5મી નવેમ્બરના માંડવી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કેટી શાહ શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ અનંત દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે થનાર ખર્ચની ફાળવણી કરવામાં આવી હતી. બેઠકમાં સુધરાઈના ચૂંટાયેલા સત્તાધીશો તેમજ વિવિધ શાખાના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આજે રોજ માંડવી નગર સેવા સદનની ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. એમાં માંડવી શહેરના વિકાસના કામોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, અને જે નવા નિયમ 125 ચોરસ મીટર બાંધકામ એ અન્વયે પણ જાણકારી આપવામાં આવી હતી, તથા સફાઈ જે અને ઘરે ઘરે ડસ્ટબિન વિતરણ, એમાં યોગ્ય જગ્યાએ ડસ્ટબિન મૂકવામાં આવશે એવી પણ એક જાહેરાત કરવામાં આવી હતી. અને ખાસ આજનો એજન્ડા એ હતો કે જ્યારે માંડવી મધ્યે નિર્મિત માંડવી વિન્ડફાર્મ બીચ ઉપર જે અનંત દ્વારનું નિર્માણ કરવામાં આવેલું છે, અને સ્વામિનારાયણ મંદિર રોડ પાસે પ્રોફેસર કેટી શાહ શોપિંગ કોમ્પ્લેક્સનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવા માટે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તારીખ 5ના આવી રહ્યા છે. તો એના અનુસંધાનમાં જેટલા લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે એમાં બહોળી સંખ્યામાં લોકો ત્યાં જઈ અને મુખ્યમંત્રીશ્રીનું મોડકાભેર સ્વાગત કરે અને દરેક કાઉન્સિલર મિત્રો પણ એની અંદર જોડાય એ માટે પણ દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને આગામી 5 તારીખે મોટી સંખ્યામાં બધા ત્યાં ઉપસ્થિત રહેશે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો. માંડવીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચાઇનીઝ માલની આયાત પર રોક લગાવવા તેમજ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રજૂઆત કરી હતી. કોંગ્રેસ આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયે વિશ્વ પાકિસ્તાનની નિંદા કરી રહ્યો છે, ત્યારે ચીન દ્વારા પાકિસ્તાનને સહકાર આપવામાં આવે છે. સાથે ચીન દ્વારા પાકિસ્તાને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેરવામાં આવે છે, જેથી
પાકિસ્તાનની નાપાક હરકતો માટે ચીનનો પણ પરોક્ષ રીતે હાથ હોવાથી માંડવીમાં કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો. હાલ ભારતમાં ચાઇનીઝ બનાવટની વસ્તુઓનું મોટું બજાર છે, ત્યારે કરોડો રૂપિયાની વસ્તુમાં ચીનથી આયાત કરવામાં આવે છે અને આ રકમનો ઉપયોગ ચીન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાનને રજૂઆત કરીને ચાઇનીઝ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના દશરથસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, ખેરાજ ગઢવી, વલ્લભ વેલાણી, બાલુ સીજુ, પ્રકાશ ગઢવી, રફીક શેખ, મહમદ ગાંચી, આમરબેન હાલાઈ, સવિતાબેન સોલંકી, ચાંપશી મહેશ્વરી, ફાલ્ગુનીબેન જોશી, ભાવનાબેન ગોસ્વામી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અહીંયા માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ચાઇનીઝ માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ચાઇના દ્વારા જે પાકિસ્તાનને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને ચાઇના જે નીતિ અપનાવી રહી છે ભારત વિરુદ્ધ, એના માટે આ બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાથે અમે પ્રધાનમંત્રી મોદીને પણ એક આવેદનપત્ર મોકલાવાના છીએ અને એમાં લખ્યો છે કે ભાજપ સરકારની જે ડબલ નીતિ છે, એક તરફ ગરીબ માણસોને કહે છે દિવાળીના પ્રસંગે તમે ચાઇનીઝ માલ ન ખરીદ્યો, સામે મોંઘવારી વધારી અને ભારતની બનાવટનો માલ મોંઘો કરી નાખવામાં આવ્યો છે. એટલે ગરીબ માણસ માટે દિવાળી ઉજવવી ઘણી અઘરી થઈ પડી છે અને સાથે સાથે ચાઇના સાથે ભારત સરકારે હજારો કરોડોના MOU કરી નાખ્યા છે. તો આર્થિક નીતિ ભારત સ્પષ્ટ કરે ભાજપ સરકાર, અને સાથે ચાઇના સાથેના તમામ આર્થિક સંબંધો છે એ તોડી નાખવામાં આવે અને ખાલી દિવાળી જેવા પ્રસંગોએ નહીં પણ 12 માસ 365 દિવસોએ આ ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવામાં આવે. સાથે હમણાં એવો સાંભળવામાં આવ્યો છે કે લાભ પાંચમના આપણા CM સાહેબ પણ અહીંયા દરી આવી રહ્યા છે. કચ્છ જિલ્લાની અદાલતોમાં ચાલતા વિવિધ પ્રકારના કેસોનો નિકાલ લાવવા આગામી 12મી નવેમ્બરના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન લાયક કેસો મૂકવામાં આવશે. મહદઅંશે લોક અદાલતમાં કેટેગરી વાઇઝ કોઈપણ 1 કે 2 ગુનાને લગતા કેસો સમાવવામાં આવે છે, પરંતુ 12મી નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પ્રકારના કેસોને આવરી લેવામાં આવશે. આ સંદર્ભે માહિતી આપતા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે અકસ્માત વળતરનો કેસ, દીવાની દાવાઓ, લગ્ન વિષયક કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, જમીન સંપાદનને લગતા કેસો, લેણાના કેસો, ચેક બાઉન્સ ઉપરાંત હળવા ગુનાના કેસો આગામી લોક અદાલતમાં મૂકવામાં આવશે. આગામી લોક અદાલત માટે અત્યાર સુધી જિલ્લાની જુદી જુદી અદાલતોમાં ચાલતા સમાધાન લાયક કેસોને જુદા તારવામાં આવ્યા છે અને 2900 જેટલા કેસોમાં બંને પક્ષોને પત્રો અને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ આ લોક અદાલતમાં પક્ષકારોને ઉપસ્થિત રહીને સહકાર આપવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગત રાષ્ટ્રીય લોક અદાલતમાં 5400 કેસો સમાધાન રાહે મૂકવામાં આવ્યા હતા. તે પૈકી 3083 કેસોનો નિકાલ થયો હતો. ત્યારે લોક અદાલતના કારણે પક્ષકારોને ઝડપી ન્યાય મળતો થયો છે. સાથે જ અદાલતોનું ભારણ પણ ઘટાડી શકાયું છે તેવું મુખ્ય ન્યાયાધીશ M.R. મેંગણેએ જણાવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તરફથી 12/11/2016ના રોજ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ વખતે એનો સ્કોપ ખૂબ જ વધારવામાં આવેલો છે. આ વખતે આ લોક અદાલતમાં મોટર એક્સિડન્ટને લગતા કેસો છે, ફેમિલી ડિસ્પ્યુટ્સને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, PGVCLના વીજ ચોરીને લગતા કેસો અથવા તો લેણી રકમના દાવાઓ, આ ઉપરાંત જે તમામ કેસો જેમાં સમાધાનની શક્યતા છે અને કાયદા મુજબ સમાધાન થઈ શકે છે તે તમામ કેસોને આ લોક અદાલતમાં આવરી લેવામાં આવેલા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો આ લોક અદાલતમાં લગભગ 4700 ઉપરાંતના કેસો લોક અદાલતમાં મૂકવા માટેનું આયોજન છે અને એના માટેના પ્રયત્નો આવરી દેવામાં આવેલા છે. એમાંથી લગભગ 3000 જેટલા કેસોમાં પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલા છે. પાર્ટીઓને એની જાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે કેસો લોક અદાલતમાં મુકાયા નથી પણ પક્ષકારો ઈચ્છતા હોય કે લોક અદાલતમાં સમાધાન કરવાની ઈચ્છા છે, એવા કેસોને પણ આમાં સમાવવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીએ ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી હેન્ડબોલની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે. વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટીની મહિલા ટીમે મેદાન માર્યું હતું. રાજસ્થાનના જયપુર ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યની યુનિવર્સિટીઓ વચ્ચે આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં કચ્છની 12 ખેલાડીઓ, 2 કોચ અને ટીમ મેનેજર સહિત 15 સભ્યોની ટીમે ભાગ લીધો હતો. ઝોન કક્ષાએથી 4 ટીમો ઓલ ઇન્ડિયા કક્ષાએ ઝોનનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તેમાં કચ્છની ટીમ ઝોન કક્ષાએ રનર્સઅપ બની છે.
તેથી આગામી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટી ઝોન લેવલનું પ્રતિનિધિત્વ કરશે, જે કચ્છ માટે મોટી સિદ્ધિ કહી શકાય. ઝોન કક્ષાની ફાઇનલ મેચ નાગપુર યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી વચ્ચે રમાઈ હતી, જેમાં કચ્છની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. કચ્છ યુનિવર્સિટીની મહિલા હેન્ડબોલની ટીમ પ્રથમવાર જ મેદાને ઉતરી હતી અને તેમાં મહત્વની સિદ્ધિ મળતા કુલપતિ CB જાડેજા સહિત ખેલાડીઓ અને સમગ્ર સ્ટાફે ગૌરવની લાગણી અનુભવી હતી. રાજસ્થાનથી પરત ફરેલી મહિલા હેન્ડબોલની ટીમને રેલવે સ્ટેશન પર કુલપતિ સહિતના અધિકારીઓએ આવકાર આપીને અભિનંદન પાઠવ્યા હતા. અમે લોકો બહુ ખુશ લાગણી અનુભવી છે, કેમ કે કારણ કે યુનિવર્સિટીમાં અત્યારે અમારો પહેલી વાર અમારો સેકન્ડ નંબર આવ્યો અને અમારી પહેલી વાર સરને રિક્વેસ્ટ કરી કે સર અમે લોકો મહેનત કરી અને જાશું અને 100% અમે અમારું પરફોર્મન્સ સારું આપશું અને મેડલ લાવશું. આ મેડલ માટે અમે લોકો ખૂબ જ મહેનત કરી હતી. સવાર સાંજ ગ્રાઉન્ડ પર બધા સાથે ટીમ રહીને પ્રેક્ટિસ કરી હતી. કચ્છ યુનિવર્સિટીની બહેનોની હેન્ડબોલની ટીમ એ ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન રમવા માટે જયપુર મુકામે ગઈ હતી. આ વેસ્ટ ઝોનની અંદર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત ભરની તમામ યુનિવર્સિટીની ટીમો હોય છે. એમાં આપણી ટીમ રનર્સઅપ થઈ છે. ઝોનની અંદર 4 ટીમો ક્વોલિફાઈડ થઈને ઇન્ટર ઝોન રમવા જતી હોય છે. એમાં આપણે ક્વોલિફાઈડ તો થઈ જ ગયા છીએ, પણ રનર્સઅપ એટલે સિલ્વર મેડલ સાથે આપણી દીકરીઓ વિજેતા થઈ છે. હવે ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન રમવા માટે એ નજીકના સમયમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એ ઓલ ઇન્ડિયા કક્ષાએ રમવા માટે જશે. ભુજની દૂન પબ્લિક સ્કૂલમાં ચોથા વાર્ષિક ઉત્સવનું ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. 2000 વાલીઓની ઉપસ્થિતિમાં 530 જેટલા બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા, તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને બાળકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે દૂન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. 150 જેટલા નર્સરીના બાળકોએ ભારતની 3 ઋતુઓ પર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નૃત્ય, ડાન્સ, વક્તૃત્વ સ્પર્ધા, સરસ્વતી વંદના, માસ્ક ડાન્સ, જોકર ડાન્સ, કોમેડી, રામલીલા અને જાદુગરના વિવિધ કાર્યક્રમો રજૂ કરીને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે બાળકોએ એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. आज स्कूल के अंदर चौथा वार्षिक उत्सव मनाया जा रहा है और ये बहुत ही अच्छा मौका है. दिवाली की छुट्टियां भी लगने वाली हैं, तो आज हमने बहुत सारे बच्चों के रंगारंग कार्यक्रम प्रस्तुत कर रहे हैं और बच्चों के माध्यम से हम APJ अब्दुल कलाम को माइम के द्वारा उनको श्रद्धांजलि दे रहे हैं. दीप प्रज्वलन और चीफ गेस्ट हमारे आज दून दिल्ली फ्लैगशिप स्कूल के मैनेजर श्री शरद चंद्रन जी हैं. साथ में हमारे ट्रस्टीज़ श्री वसंत भाई केशवानी और अवनीश ठक्कर जी उनके साथ दीप प्रज्वलन कर रहे हैं. नितिन सर, दीपेश सर, नेहा मैम, हिमाली मैम, सभी जो हमारे हेड्स हैं वो आज यहाँ पर आए हुए हैं. साथ में पेरेंट्स 2000 लगभग पेरेंट्स हमारे साथ यहाँ पर बैठे हुए हैं और 830 बच्चों के साथ जो हमारा स्कूल है उसमें से 530 बच्चे इसमें पार्टिसिपेट कर रहे हैं. दून पब्लिक स्कूल भुज मध्य आज चौथो एन्युअल डे फंक्शन अमे लोग करवा जई रह्या छीए. त्यारे खास अमारा मेहमान तरीके दून पब्लिक स्कूलना डायरेक्टर दिल्हीथी मिस्टर शरद चंद्रन आव्या छे अने सारो एवो अमारो आ चौथो एन्युअल फंक्शनमां पेरेंट्सनो प्रतिसाद सापड्यो छे. साथे साथे आ वर्षे अमारा स्कूलना विद्यार्थीओ नासा हेठळ त्यां जई अने अमारा स्कूलનું ગૌરવ વધાર્યું છે. તેથી અમને બી ગૌરવની લાગણી છે અને તમામ પેરેન્ટ્સનો અમને સારો એવો સપોર્ટ મળે છે. અને આ વર્ષે એક નવું જ કંઈક ઇવેન્ટ બધી લઈ અને વિદ્યાર્થીઓએ બહુ સરસ મજાની તૈયારી કરી છે. એમાં મેનેજમેન્ટ ટીમ, પ્રિન્સિપાલ, મેનેજર સર્વેનો સહયોગ રહ્યો છે. ટ્રસ્ટીગણ અને અન્ય મિત્ર સર્કલ, SMC કમિટી અને મીડિયા સૌએ સહયોગ સારો સાંપડ્યો છે. આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે દિવાળીના પર્વોમાં વાઘ બારસની તિથિ છે, ત્યારે લોકોએ ઘેર ઘેર દીવડા પ્રગટાવીને દીપાવલીની ઉજવણી શરૂ કરી છે. દિવાળીના તહેવારોમાં જિલ્લા મથક ભુજની બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વિવિધ વસ્તુઓની ખરીદીમાં શહેરીજનો વ્યસ્ત બન્યા છે. તેમાંય ખાસ કરીને દીવડા અને રંગોળીના રંગ ખરીદવા લોકો હોંશે હોંશે બજારમાં ઉમટ્યા છે. દીવડાની બજારમાં આ વર્ષે પણ ખૂબ માંગ જોવા મળી છે, જેમાં ખાસ તો માટીના
ચાઇનીઝના દીવડાઓનું ચલણ વધુ જોવા મળે છે. ચાઇનીઝ વેરાયટીઓ આ વખતે બજારમાં નહીવત થઈ ગઈ છે. ચાઇનીઝ દીવડાઓ બજારમાં ભાગે જ જોવા મળે છે. તો નૂતન વર્ષે લોકો ઘરમાં રંગોળી ચિતરતા હોય છે, ત્યારે રંગોળીના રંગોથી ભુજની બજાર રંગબેરંગી બની છે. આ ઉપરાંત વિવિધ જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ પણ બજારમાં થઈ રહ્યું છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.